ગજેન્દ્ર મોક્ષ મરણને મંગલમય બનાવે છે. ભગવાન તો એવું બોલ્યા છે, જે નિયમથી મારી પૂજા કરે, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે, કદાચ અંતકાળમાં અતિ દુઃખમાં એ જીવ મને ભૂલી જાય તો પણ હું એને યાદ કરું છું, હું એને લેવા જઉં છું. ગજેન્દ્ર મોક્ષ મરણને મંગલમય બનાવે છે. ચતુર્થ મન્વંતરમાં લીલા થઈ છે. પંચમ મન્વંતરમાં ભગવાનનો વૈકુંઠ નામનો અવતાર થયો. ષષ્ઠ મન્વંતર ચાક્ષુષ મન્વંતર છે. ચાક્ષુષ મન્વંતરમાં સમુદ્રનું મંથન કર્યું છે. અમૃત નીકળ્યું છે તે દેવોને પીવડાવ્યું છે. રાજાએ પ્રશ્ન કર્યો છે. સમુદ્ર મંથનની કથા સાંભળવાની છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. એકવાર ઇન્દ્રદેવને માર્ગમાં દુર્વાસા ઋષિના દર્શન થયા. દુર્વાસા ઋષિના ગળામાં પુષ્પની માળા હતી. તે ઉતારી અને ઇન્દ્રદેવને આપી છે. કોઈ સાધુ સંત તમને ફૂલ આપે, ફળ આપે, તમારું કલ્યાણ થાય એ ભાવના સાથે આપે છે. તમારું કઈ લેવા માટે આપતો નથી. આ જીવ ઉપર ભગવાન કૃપા કરે, એનું કલ્યાણ થાય એ ભાવના સાથે આપે છે. દુર્વાસા ઋષિએ આશીર્વાદ રૂપથી પુષ્પની માળા અર્પણ કરી હતી. અતિ સંપત્તિમાં બુદ્ધિ બગડે છે. ઇન્દ્રદેવે તે ફૂલની માળા હાથીના મસ્તક ઉપર ફેંકી દીધી. હાથીએ ઉતારીને પગ તળે કચરવા લાગ્યો. દુર્વાસા ઋષિને ઠીક લાગ્યું નહીં. તું ફૂલનું અપમાન કરે છે. ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે. જે ઘરમાં ફૂલ ઉપર પગ પડે છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. ફૂલનું અનાદર ન થાય. જે ઘરમાં અન્નદેવની નિંદા થાય છે, અન્નદેવનું અનાદર થાય, તે ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. જે ઘરમાં સાયંકાળે ઝઘડો થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. તમારે ઝઘડો કરવો જ હોય તો રાત્રે 9-10 વાગ્યા પછી દરવાજા બંધ રાખીને કરો. સાયંકાળે ન થાય. સાયંકાળે લક્ષ્મીજી ઘરમાં આવે છે. જે ઘરમાં આંગણે આવેલા ભિખારીનું અપમાન થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. ભિખારીને આપવાની અનુકૂળતા ન હોય તો હાથ જોડો. કયા વેશમાં કોણ આવે છે એની ખબર પડતી નથી. અનાદર ન કરો. લક્ષ્મીજી ક્યાં વિરાજે છે ને ક્યાં વિરાજતા નથી વર્ણન આવે છે. દુર્વાસા ઋષિએ કહ્યું કે તું ફૂલનું અપમાન કરે છે. અતિ સંપત્તિમાં તારી બુદ્ધિ બગડી છે. તું હવે દરિદ્રી થઈશ. શાપ આપ્યો છે. દેવ દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ દૈત્યોને મળ્યું છે. દેવોએ પરમાત્માની સ્તુતિ કરી છે. ભગવાનની આજ્ઞા થઈ સમુદ્ર મંથન કરો. સમુદ્રમાંથી અમૃત નીકળશે. તે યુક્તિથી હું તમને પીવડાવીશ. આ કામ બહુ મોટું છે. કોઈ મોટું કામ કરવું હોય તો શત્રુ સાથે મૈત્રી કરો. શત્રુ વિના કારણ વિઘ્ન કરે છે. આ બહુ કામ મોટું છે. મોટા પ્રસંગો એટલા માટે યોજવામાં આવે છે. કોઈ જીવ સાથે અણબનાવ થયો હોય, વેરને ભૂલીને બધા પ્રેમથી ભેગા થાય. શત્રુ વિઘ્ન કરે છે. તમારા શત્રુ રાક્ષસો સાથે મૈત્રી કરો. માન આપવાથી વેરનો વિનાશ થાય છે. મધુર વાણી બોલવાથી વેરનો વિનાશ થાય છે. દેવ દૈત્યોની મૈત્રી થઈ છે. મંદરાચલ પર્વતની રવિ બનાવી છે. સમુદ્રમાં ઔષધિઓ પધરાવી છે. મંથન કરે છે અમૃતના માટે. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. પીઠમાં મંદરાચલ પર્વત રાખ્યો છે. શાંતિથી વિચાર કરો તો ધ્યાનમાં આવશે. 15 વર્ષ જયારે પૂરા થાય છે, 16મું વર્ષ જયારે આરંભ થાય છે, યૌવનમાં માનવ પ્રવેશ કરે છે ત્યારે ધીરે ધીરે મનમાં મંથન થાય છે.
પૂર્વ જન્મમાં જે સુખ ભોગવ્યું છે એના સંસ્કારો જાગે છે. મન ધીરે ધીરે ચંચલ થવા લાગે છે. તે સમયે સાવધાન રહેવાની જરૂર છે. મનને પર્વત જેવું સ્થિર કરો. નિરાધાર મન ડૂબે છે. મનને કોઈ આધાર જોઈએ. મનને મંત્રમાં રાખો. મંત્રમાંથી મન હટી જાય તો મનને મૂર્તિમાં રાખો. 24 કલાકમાં વધારે નહીં, 4 કલાક 5 કલાક જે મનને મંત્રમાં રાખે છે, મૂર્તિમાં રાખે છે, એને ભક્તિ રૂપી અમૃત મળે છે. ભક્તિ એ જ અમૃત છે. ભક્તિ રૂપી અમૃતનું પાન કરે એ મરે નહીં. મોટા મોટા રાજાઓને જગત ભૂલી જશે. તુકારામ મહારાજને, તુલસીદાસ મહારાજને, મીરાબાઈને જગત ભૂલે નહીં. સંતો અમર હોય છે. ભક્તિ રૂપી અમૃતનું જે પાન કરે એને કાળ મારી શકે નહીં. દેવ દૈત્યો મંથન કરે છે અમૃતના માટે. પ્રથમ વિષ બહાર આવ્યું છે. વિષની વાસન થતી નથી. બધા ગભરાયા. ભગવાન શંકરની પ્રાર્થના કરી છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્યાસીદ્યઃ ત્રિનયન વિષમ સંવૃતવતઃ સકલ્માશઃ કંઠે અવન કુરુતેન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યો ભુવન ભયભંગમ વ્યસનિના. જગતને વિષ બાળે છે. દુઃખ એ જ વિષ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. તમારો મિત્ર વિશ્વાસઘાત કરશે, તમને વિષ જેવું લાગશે. જે સંસારમાં આવે છે એને 1-2 વાર વિષ તો પીવું જ પડે. જેના માથે જ્ઞાન ગંગા છે એ જ વિષને પચાવી શકે. જે વિષને પચાવે એને અમૃત મળે. શિવજીના માથે ગંગાજી છે. ભગવાન શંકરની પૂજા કરો. શિવ કૃપાથી જયારે ગંગાજી મસ્તકમાં આવે છે ત્યારે જ વિષ સહન કરવાની શક્તિ મળે. દેવોએ શિવજીની પ્રાર્થના કરી છે. શંકર ભગવાન વિષ ઉપર શ્રી રામ 3 અક્ષર લખે છે. શ્રી રામ શ્રી રામ બોલતા વિષ પી ગયા છે. શિવજી મહારાજ વિષને પેટમાં જવા દેતા નથી. વિષને ગળામાં રોકી રાખે. શિવજીનો કંઠ નીળો થયો છે. જગતને બોધ આપ્યો છે વિષ પેટમાં જાય નહીં. પેટમાં પ્રેમ રાખવાનો છે. કર્કશ વાણી એ જ વિષ છે. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય ભૂલી જાઓ. યાદ રાખશો તો જયારે યાદ આવે ત્યારે હૃદય બળવા લાગશે. પેટમાં પ્રેમ રાખવાનો છે. વિષ પેટમાં આવે નહીં. શિવજી મહારાજ વિષને ગળામાં રોકી રાખે. પેટમાં જવા દેતા નથી અને ગળામાંથી બહાર પણ કાઢતા નથી. તમને કોઈ ત્રાસ આપે, તમારું નુકસાન કરે, એને 2 કડવા શબ્દો કહેવાની ઈચ્છા થશે, ગળામાં રોકી રાખે. કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે તો એનું દુઃખ માનશો નહીં. તમને અમૃત મળશે. યસ્માન નો દ્વિજતે લોકઃ લોકાન નો દ્વિજતે ચયા. શિવજી મહારાજ રામ નામનો કેવો પ્રભાવ છે. ગળામાં વિષને રોકી રાખ્યું છે. બધાએ શિવજીનો જય જયકાર કર્યો છે. સમુદ્ર મંથન કરતા સમુદ્રમાંથી ઉચ્ચ ઈશ્રવા ઘોડો નીકળ્યો છે. ઐરાવત હાથી બહાર આવે છે. દેવ દૈત્યો મંથન કરતા હતા ત્યારે સમુદ્રમાંથી શ્રી મહાલક્ષ્મી માત કી જય. મહાલક્ષ્મીજી બહાર આવ્યા છે. બ્રાહ્મણો માતાજીને અભિષેક કરે છે.
હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો સુંદર શૃંગાર કર્યો છે. બધાને એવી ઈચ્છા છે લક્ષ્મી મને મળે. લક્ષ્મીજીએ કહ્યું છે બધા બેસી જાઓ, યોગ્ય પતિને હું વિજય માલા અર્પણ કરીશ. સભામાં આજે રાક્ષસો પણ આવીને બેઠા છે, દેવો આવ્યા છે, ઋષિઓ આવ્યા છે. બધાને એવી ઈચ્છા થાય છે લક્ષ્મી મારા હાથમાં આવે. સખી લક્ષ્મીજીને ઋષિઓના મંડળમાં લઈ જાય છે. એક એક ઋષિનો પરિચય આપ્યો છે. આ વિશ્વામિત્ર છે, આ જમદગ્નિ છે, મહાન તપસ્વી છે, જ્ઞાની છે. વિચાર કરો, લક્ષ્મીજીએ કહ્યું તપસ્વી તો છે, ક્રોધ કરે છે. તપશ્ચર્યામાં ભક્તિનો સાથ હોવો જોઈએ. રાવણે પણ તપશ્ચર્યા કરી છે. રાવણની તપશ્ચર્યા ભોગ માટે છે. તપશ્ચર્યામાં ભક્તિનો સાથ ન હોય તો તપસ્વી ક્રોધી બને છે, ક્રોધમાં શાપ આપે છે. કોઈને શાપ આપવા માટે તપશ્ચર્યા નથી. ભક્તિ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે છે એ ક્રોધ કરતો નથી. તપસ્વી તો છે, ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી. બહુ ક્રોધ કરે એના ઘરમાં લક્ષ્મીજી વિરાજે નહીં. દેવોનું વર્ણન કરે છે. આગળ ચાલો, આગળ જાય છે. પરશુરામ ભગવાન બેઠા હતા. સખીએ કહ્યું આ કામી નથી, ક્રોધી નથી, માનવીર છે. વિચાર કરો, લક્ષ્મીજી જુએ છે, કામી નથી, ક્રોધી નથી, વીર તો છે, પણ નિષ્ઠુર છે. ક્ષત્રિયોના નાના નાના બાળકોને પણ મારતા હતા. જ્યાં દયા નથી ત્યાં લક્ષ્મીજી વિરાજતા નથી. પરશુરામજી નિષ્ઠુર છે. આગળ ચાલો, આગળ જાય છે. માર્કંડેય ઋષિ સભામાં બેઠા હતા. લક્ષ્મીજી આવીને ઉભા છે. માર્કંડેય ઋષિને જુએ છે. તે સમયે માર્કંડેય ઋષિએ આંખ બંધ કરી છે. લક્ષ્મીજીને જોતા નથી. માર્કંડેય ઋષિએ નિશ્ચય કર્યો છે લક્ષ્મી કરતા પણ નારાયણ સુંદર છે. લક્ષ્મી કરતા પણ નારાયણ શ્રેષ્ઠ છે. સંતો લક્ષ્મીના દર્શન નારાયણ સાથે જ કરે છે. નારાયણ વિના એકલા લક્ષ્મીને સંતો જોતા નથી. એકલા લક્ષ્મીને જુએ ને નારાયણ મળે નહીં. માતાજી આજે એકલા આવ્યા છે, સાથે નારાયણ નથી. તેથી માર્કંડેય મુનિએ આંખ બંધ કરી છે. હું દર્શન નહીં કરું, તમે નારાયણ સાથે આવો તો દર્શન કરો. મારા નારાયણ શ્રેષ્ઠ છે. લક્ષ્મીજીમાં બધા સદગુણ છે, છતાં લક્ષ્મીજીમાં એક મોટો દોષ પણ છે. નારાયણ નિર્દોષ છે, લક્ષ્મીજીમાં બધા સદગુણ છે. એક દોષ બતાવ્યો છે, લક્ષ્મી કોઈ કોઈ વખત પાપીના ઘરમાં પણ જાય. પાપીના ઘરમાં નારાયણ જતા નથી. લક્ષ્મી પાપીના હાથમાં જાય છે, નારાયણ કોઈ દિવસ પાપીના હાથમાં જતા નથી. લક્ષ્મી કરતા નારાયણ શ્રેષ્ઠ છે. એકલા લક્ષ્મીજી આવ્યા છે. માર્કંડેય ઋષિ આંખ બંધ કરે છે. મારે દર્શન કરવા નથી. આ બ્રાહ્મણ કેવો છે, મારા હમુ જોવાય તૈયાર નથી. આગળ ચાલો, આગળ જાય છે. ભગવાન શંકર વિરાજતા હતા. સખીએ શિવજીના વખાણ કર્યા. દેવોના દેવ મહાદેવ, કામને બાળીને ભસ્મ કર્યો છે. ક્રોધ તો કોઈ દિવસ એમને આવતો જ નથી. અતિ શાંત છે, અતિ સરળ છે, અતિ ઉદાર છે. બધા સદગુણ પરિપૂર્ણ છે. વિચાર કરો, લક્ષ્મીજીએ કહ્યું બધું સારું છે, પણ આ પણ આવે કે સમજો પરીક્ષામાં નપાસ છે. પણ શું છે? શિવજીમાં કોઈ દોષ તો નથી. એમનો વેશ મંગલમય નથી. વાઘાંબર ઉડીને આવ્યા છે. ગળામાં સર્પ છે,
હાથમાં સર્પ છે. શિવજીનો બધો શૃંગાર જુદો છે. નાગેન્દ્ર કુંડલ, નાગેન્દ્ર હાર, નાગેન્દ્ર યજ્ઞોપવીત. શિવ નિર્દોષ તો છે, એમનો વેશ મંગલમય નથી. આગળ ચાલો, શિવજી પાસે ચતુર્ભુજ નારાયણ વિરાજતા હતા. નારાયણ નિર્દોષ છે, સર્વ સદગુણ સંપન્ન છે. લક્ષ્મીજીએ ભગવાન નારાયણને વિજય માલા અર્પણ કરી છે. ત્યારે બધા દેવો ગંધર્વો લક્ષ્મી નારાયણ ભગવાન કે લક્ષ્મી નારાયણ નો જય જયકાર કર્યો છે. લક્ષ્મીજીએ વિજય માલા અર્પણ કરી પછી ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા. ચારે બાજુ નજર રાખે તો લક્ષ્મીજી અખંડ વિરાજે. નારાયણ ચારે બાજુ નજર રાખે છે. જેને જે વસ્તુની જરૂર છે તે વિવેકથી આપે છે. લક્ષ્મી સર્વત્ર ચંચલ છે, નારાયણના ચરણમાં સ્થિર છે. જ્યાં લક્ષ્મીનો સદુપયોગ થાય છે ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાજે. ચારે બાજુ નજર રાખો. ભૂખ્યો કોણ છે, ઉઘાડો કોણ ફરે છે, એવો કોણ છે કે ભીખ માગી શકતો નથી, ખાવાનું મળતું નથી. ચારે બાજુ નજર રાખો. કોઈ જાણે નહીં એવી રીતે ના ઘેર જઈને આપો. લક્ષ્મીનો જ્યાં સદુપયોગ થાય ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાજે છે. નારાયણ ચારે બાજુ નજર રાખે છે. દેવ દૈત્યો મંથન કરે છે ત્યારે સમુદ્રમાંથી ધન્વંતરી નારાયણનું પ્રાગટ્ય થયું છે. હાથમાં અમૃતનો ઘડો લઈને આવ્યા છે. રાક્ષસો દોડતા ગયા. ધન્વંતરી નારાયણના હાથમાંથી ઘડો ખેંચી લીધો. દેવોને દુઃખ થયું છે, અમૃતનો છાંટો પણ અમને મળશે નહીં. આ દેવો દૈત્યો બધું અમૃત પી જશે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે શાંતિ રાખો. આજે શક્તિથી નહીં યુક્તિથી કામ કરવાનું છે. જેના હાથમાં અમૃતનો ઘડો આવ્યો એ આવેશમાં બોલવા લાગ્યો કે પ્રથમ અમૃત હું પીવાનું છું, હું ઘડો લઈ આવ્યો. બીજો બળવાન રાક્ષસ આવ્યો, એને કહ્યું ઘડો નીચે મૂકી દે, મારામારી થશે, અમે મહેનત કરી છે. જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી. ઘરમાં પ્રેમથી રહે. ભક્તિ અમૃત છે. ઘર ભગવાનનું છે. ઘરના બધા જીવ ભગવાનના બાળકો છે. ઘરના જીવોમાં જે ભગવત ભાવ રાખે છે. ઘરમાં કોઈ દિવસ ઝઘડો ન કરો. લોકો પૈસા માટે ઝઘડો કરે છે. ભાગવતમાં એવું લખ્યું છે તમારા ભાગ્યનો પૈસો બીજાને મળવાનો નથી. તમારા ભાગ્યનો પૈસો તમારી પાસે જ આવશે. પૈસો જે ભાગ્યમાં લખ્યો છે એ જ મળે છે. જે તમારા ભાગ્યનો નથી, ગમે એટલા પ્રયત્ન કરો નહીં મળે. કેટલીક માતાઓ એવી હોય છે ઘરમાં વધારે કામ કરવું પડે ને તો ઝઘડો કરે છે. જેઠાણી તો બેહી જ રહે છે, બધું મારે જ કરવું પડે. કામ જે કરતો નથી એનું શરીર બગડે છે. કામ કરવાથી કોઈ દિવસ શરીર બગડતું નથી. ઘરના બધા જીવ ભગવાનના બાળકો છે. શુદ્ધ ભાવથી કામ કરો. તમારી કદર ભગવાન કરશે. જીવ ઈશ્વરની કદર કરતો નથી. જીવ જીવની કદર શું કરશે? કેટલીક માતાઓ ઘરમાં કામ તો બહુ કરે છે પણ એમના મનમાં એવી ઈચ્છા હોય છે ઘરના બધા લોકો મારા વખાણ કરે, મેં કેટલું કર્યું. ઘરના લોકો સારું ન બોલે તો હૈયું બાળે છે, મારી કદર નથી. તમારી કદર ભગવાન કરશે. કોઈના માટે શરીર ઘસાવ્યું હશે તો ભગવાન ભૂલશે નહીં. જીવ ઈશ્વરના ઉપકારને ભૂલી જાય છે તો જીવ જીવના ઉપકાર ભૂલે તો શું આશ્ચર્ય. ઘરનું કામ પ્રેમથી કરો. કેટલીક માતાઓ એવું સમજે છે મંદિરમાં જઈને કામ કરીએ એ ભક્તિ અને ઘરનું કામ કરીએ એ ભક્તિ નથી, વ્યવહાર છે. એવું નથી. તમારા ઘરના માલિક ભગવાન છે. ભગવાનના ઘરમાં હું રહું છું. માલિકનું કામ કરવું છે. ઘરનું કામ ભગવાનના માટે કરો.
ભગવાનની આજ્ઞા સમજીને કરો, પ્રેમથી કરો, ભગવાનને સાથે રાખીને કરો. ઘરનું કામ કરે પણ ભક્તિ છે. ઝઘડો ન કરો, ઘરમાં પ્રેમથી રહો, તમને અમૃત મળશે. જે ઘરમાં ઝઘડો થાય છે એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી. અમૃતના માટે આ રાક્ષસો ઝઘડો કરવા લાગ્યા. તે સમયે મોહિની નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા છે. આજે ભગવાન પીતાંબર પહેરીને આવ્યા નથી, સાડી પહેરીને આવ્યા છે. સ્ત્રીનો શૃંગાર હતો, બધા અમૃતને ભૂલી ગયા અને મોહિની નારાયણને જ જોવા લાગ્યા. સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે. મોહિનીમાં આંખ અને મન ફસાય, અમૃત મળશે નહીં. તમારા મનને વારંવાર સમજાવો, મારા ભગવાન સુંદર છે. સંસાર સુંદર નથી, કોઈ સ્ત્રી સુંદર નથી, કોઈ પુરુષ સુંદર નથી. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. અત્યારે જે સુંદર દેખાય છે એ થોડા સમયમાં જ બગડવાનું છે. સુંદર તો પરમાત્મા નારાયણ છે. સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે. મોહિનીમાં જેનું મન ફસાય એને અમૃત મળે નહીં. બધા મોહિની નારાયણને જોવા લાગ્યા. તમે ક્યાંથી આવો છો પૂછે, તમારું ઘર ક્યાં છે? મોહિની નારાયણ હસતા હસતા બોલ્યા છે, મારું એક ઘર નથી. જે પુરુષ મારા માટે રડે છે એના ઘેર હું જઉં છું. મારા અનેક ઘર છે. જેટલા ભક્તો છે એટલા ભગવાનના ઘર છે. ભગવાન કે છે મારું એક ઘર નથી. ભગવાનની ભાષા ગૂઢાર્થથી ભરેલી છે. આ રાક્ષસો સમજી શક્યા. જેના હાથમાં અમૃતનો ઘડો છે એને જોવા લાગ્યા. એ બહુ રાજી થયો. આ ઘડો હું તમને અર્પણ કરું છું. મોહિની નારાયણે ઘડો હાથમાં લીધો છે અને પૂછે છે આ ઘડામાં શું છે? કે અમૃત છે. અમૃતના માટે અમારા મંડળમાં ઝઘડો થાય છે. તમે પીરસવા આવો તો કોઈ ઝઘડો કરે. મોહિની નારાયણે કહ્યું તમારી ઈચ્છા હોય તો પીરસવા આવું. કોઈને ઓછું મળે, કોઈને વધારે મળે, ભાગમાં જે હોય તેવું થાય. ઝઘડો કરવાનો નહીં. તમારે ઝઘડો કરવો હોય તો હું પીરસવા નહીં આવું. બધાને એવો મોહ થયો હતો. તે બધા હાથ જોડીને કહેવા લાગ્યા તમે પીરસવા આવો તો કોઈ ઝઘડો નહીં કરે. અમે બધા હાથ જોડીને બેસી રહીશું. એક બાજુમાં દેવો બેઠા છે, એક બાજુમાં રાક્ષસો બેઠા છે. મોહિની નારાયણ રાક્ષસોના મંડળમાં ગયા છે અને કહ્યું આ ઘડો તમે મને આપ્યો છે, તમારું કલ્યાણ કરવું મારી ફરજ છે. પ્રભુએ વિચાર કર્યો એમને અમૃત ન મળે તો કલ્યાણ છે. અમૃત મળશે તો વધારે પાપ કરશે, લોકોને ત્રાસ આપશે. તમારું કલ્યાણ થાય એવું હું કરીશ. એમને અમૃત ન મળે તો જ યોગ્ય છે. રાક્ષસોને સમજાવ્યા છે. આ દેવો તાકી તાકીને જુએ છે, કોઈના નજરનું ખાવું નહીં. મેં એવો વિચાર કર્યો છે આ ઘડામાં ઉપર ઉપર પાણી જેવું જે અમૃત છે તે રાક્ષસોને આપી દઉં અને નીચે જે માલ રહેશે તે બધો તમને જ. કબૂલ છે. મોહ થયા પછી વિવેક રહેતો નથી. અમૃતમાં કઈ બે ભાગ હોય છે, પાણી જેવું જુદું, માલ કઈ જુદો હોતો હશે. મોહ થયો છે. તમે અમારું કલ્યાણ કરવા માટે આવ્યા છો. અમૃત આપે છે દેવોને, નિહાળે છે રાક્ષસોને. આંખમાં, મુખમાં, કેશમાં મોહિની છે. બધા તાકી તાકીને જુએ છે. આપણને તો માલ મળવાનો છે. બધું અમૃત દેવોને પીવડાવે છે. દૈત્યોના મંડળમાં એક રાહુ નામનો રાક્ષસ હતો. એ જુએ છે ઘડો બહુ આંખો થાય છે. અંદર માલ છે કે નહીં મેં જોયું નથી. આ સ્ત્રી તો એવું બોલે છે મારું એક ઘર નથી, મારા અનેક ઘર છે. આ લોકોને મોહ થયો છે. આ કદાચ ગડબડ કરશે એવું લાગે છે. રાહુએ વિચાર કર્યો, દેવનું સ્વરૂપ ધારણ કરી ચંદ્ર સૂર્યના મધ્યમાં જઈને બેઠો. પંક્તિમાં વિષમતા કરવી નહીં. પંક્તિમાં જે વિષમતા કરે એને બીજા જન્મમાં સંગ્રહણી રોગ થાય. પંક્તિમાં બધાને સરખું જ આપવું. કેટલીક માતાઓ પીરસવામાં બહુ ચતુર હોય છે.
અંદર જ નક્કી કરે છે આ કોને આપવાનું, આ કોને આપવાનું. પોતાનું ખાસ હોય તેને ગરમા ગરમ ને થોડું ઘી વધારે ચોપડે. આવું ન કરો. પેટમાં ગયા પછી વિષ્ઠા થવાની છે. ખાનારમાં ભગવાનના દર્શન કરો. ભગવાન આ સ્વરૂપે ભોજન કરે છે. પંક્તિમાં વિષમતા કરવી નહીં. ચંદ્ર સૂર્યના મધ્યમાં રાહુ બેઠો હતો. ભગવાન જાણે છે આ રાક્ષસ છે, એને અમૃત આપ્યું. અમૃત પીવા લાગ્યો. ચંદ્ર સૂર્ય આંખથી ઈશારો કર્યો, આ રાક્ષસ છે, દેવ નથી. સુદર્શન ચક્રથી એનું માથું કાપ્યું છે. અમૃત પી ગયો હતો તેથી મર્યો નહીં. રાહુ કેતુ બે ગ્રહો થયા છે. ચંદ્ર સૂર્ય સાથે વેર કરે છે. ગ્રહણમાં એમને ગળવા જાય છે. તદુપરાગમિતિ વદંતી લોકા. ઇન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિની કુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. ચંદ્ર સૂર્યને અમૃત મળે ત્યારે રાહુ આવ્યો. ચંદ્ર મનના માલિક છે અને સૂર્ય બુદ્ધિના માલિક છે. બુદ્ધિ અને મન જ્યારે ભક્તિ રસમાં તરબોળ બને છે ત્યારે રાહુ વિઘ્ન કરે છે. કોઈ તનથી ભક્તિ કરે, હાથથી ભક્તિ કરે ને રાહુ વિઘ્ન કરતો નથી. મનથી જયારે ભક્તિ કરે ત્યારે વિષય રાહુ વિઘ્ન કરવા આવે છે. એનું માથું કાપ્યું છે, એ મર્યો નથી. અંતિમ જન્મમાં જ રાહુ મરે છે. કોઈ કોઈ વખત તમને એવું લાગશે હું ભક્તિ કરું છું, મને કોઈ દિવસ ક્રોધ આવતો નથી, મારા મનમાં કામ નથી, ખોટું છે. આપણા અંદર બધા જ વિકારો છે. માનવ સાવધાન થઈને ભક્તિ કરે ત્યાં સુધી વિકારો અંદર રહે છે. માનવ થોડો ગાફલ થયો કે અંદરના જ વિકારો બહાર આવે છે. લોકો કે છે ને ક્રોધ આવ્યો. ક્રોધ ક્યાંથી આવ્યો? અરે જે મનમાં હતો તે બહાર આવ્યો. આ બધા જ વિકારો અંદર છે. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. મન ઉપર વિશ્વાસ રાખનારને મન ખાડામાં ફેંકે છે. મન ઉપર ભક્તિનો અંકુશ રાખો. મન દગો કરે છે. રાહુ મર્યો નથી. રાહુ આજ પણ છે. કોઈ કોઈ વખત ત્રાસ આપે છે. બધું અમૃત દેવોને પીવડાવ્યું. ખાલી ઘડો દૈત્યોના આગળ ફેંકી દીધો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. રાક્ષસોને આશ્ચર્ય થયું, આ વિષ્ણુ સાડી પહેરીને આવેલો, અમે એને ઓળખી શક્યા નહીં. ભયંકર યુદ્ધ થયું છે. દેવોને અમૃત મળ્યું હતું, શક્તિ વધી ગઈ છે. રાક્ષસોનો વિનાશ કરે. જે રાક્ષસો યુદ્ધમાં મરી ગયા છે એમને શુક્રાચાર્યજી અસ્તાચલ પર્વતમાં લઈ ગયા. સંજીવની મંત્ર સિદ્ધ કર્યો છે. સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા રાક્ષસોને જીવતા કરે છે. રાક્ષસોએ શુક્રાચાર્યજીની બહુ સેવા કરી છે. બને પદત્રયમ ભૂમે કસ્માદ્ધરિરયાચત. પરમાત્મા નારાયણ બલિ રાજાના ઘેર ભિક્ષા માંગવા ગયા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, આ કથા સાંભળવાની ઈચ્છા છે. દૈત્યોએ શુક્રાચાર્યની બહુ સેવા કરી. દૈત્યો બળવાન થયા છે. શરીરમાં જે શક્તિ છે એને સંસ્કૃત ભાષામાં શુક્ર કહે છે. શુક્રની સેવાનો અર્થ એ છે શક્તિનું રક્ષણ કરો, શક્તિનો વિનાશ ન થાય. શક્તિનો વિનાશ એ સર્વસ્વનો વિનાશ છે. શક્તિનો વિનાશ એ જ મહાન દુઃખ છે. શુક્રાચાર્યની સેવા કરી છે એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખ્યો છે. શક્તિ બહુ વધી ગઈ છે. વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે કુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો. બલિને રથમાં બેસાડ્યો છે.
શુક્રાચાર્યજીએ પોતાનું દિવ્ય તેજ આપ્યું છે. જ્યાં જશો ત્યાં જીત થશે. સ્વર્ગમાં આવ્યા છે, બલિ મહારાજની જીત થઈ, દેવોની હાર થઈ. ઇન્દ્રાસનમાં બલિને બેસાડ્યો છે. શુક્રાચાર્યજીએ કહ્યું 100 અશ્વમેધ યજ્ઞ કરો તો તમે સ્વર્ગના રાજા થશો. નર્મદાજીના કિનારે ભૃગુકચ્છ નામનું તીર્થ છે. ત્યાં બલિ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરવા લાગ્યા. તમ નર્મદાયાસ્તટ ઉત્તરે બલે યરુત્વિજસ્તે ભૃગુકચ્છ સંજ્ઞકે પ્રવર્તયન્તો ભૃગવઃ ક્રતુત્તમં વ્યચક્ષતારાદુદિતં યથા રવિમ. બલિ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરે છે. દેવોની માતા અદિતિને બહુ દુઃખ થયું છે. મારા બાળકો ભિખારી થયા છે. કશ્યપ ઋષિની બહુ સેવા કરી. કશ્યપ ઋષિ પ્રસન્ન થયા છે અને કહ્યું માગો, જે માગશો તે હું તમને આપી. અદિતિએ કહ્યું છે એવી કૃપા કરો અમારા શત્રુનો વિનાશ થાય, મારા બાળકોને સ્વર્ગનું રાજ મળે. કશ્યપ ઋષિએ કહ્યું છે તમારા શત્રુ દૈત્યો પાપ કરતા નથી, એમણે પાપ છોડી દીધું છે, પરિપૂર્ણ સંયમ રાખે છે. જેણે સંયમનું કવચ પહેર્યું છે, જેના માથે નીતિનું છત્ર છે, જે પાપ કરતો નથી એની હાર થતી નથી, જે પાપ કરતો નથી એને ભગવાન પણ મારતા નથી, પાપ જ મારે છે. શત્રુનો વિનાશ થશે નહીં. તમારા શત્રુ દૈત્યોનું જીવન હવે બહુ પવિત્ર થયું છે, પાપ કરતા નથી. તારા બાળકોને સ્વર્ગનું રાજ મળે એવી હું યુક્તિ બતાવું છું. ફાલ્ગુન મહિનો આવે છે અને તે ફાલ્ગુન મહિનામાં તમે પયો વ્રત કરો. આ 12 દિવસનું વ્રત છે. વ્રત કરનાર કેવલ દૂધ ઉપર રહે. ફાલ્ગુન શુદ્ધ પ્રતિપદાથી દ્વાદશી સુધી આ વ્રત કરવાનું છે. અમાવાસ્યાના દિવસે દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરે, વિધિ પૂર્વક આ વ્રત કરે. વ્રત કરનાર કેવલ દૂધ ઉપર રહે, લક્ષ્મી નારાયણની સ્થાપના કરે. દિવસમાં 3 વાર સ્નાન અને 3 વાર લક્ષ્મી નારાયણની પૂજા છે. અગ્નિ પ્રગટ કરી ઓમ નમો નારાયણાય સ્વાહા મંત્રથી અગ્નિમાં પાયસની આહુતિ આપે. ત્રિકાલ સ્નાન છે, ત્રિકાલ પૂજા છે, 3 વાર અગ્નિમાં હોમ કરવાનો છે. આખો દિવસ ઓમ નમો નારાયણાય મહામંત્રનો જપ કરવાનો. નારાયણનું ધ્યાન, નારાયણનું સ્મરણ કરતા કરતા સુઈ જાય. 12 દિવસનું આ પયો વ્રત છે. ત્રયોદશી ના દિવસે એનું ઉદ્યાપન થાય છે. ઉદ્યાપનમાં યથાશક્તિ ગાયનું દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય. અદિતિએ કશ્યપ ઋષિને કહ્યું છે હું એકલી વ્રત નહીં કરું, તમે પણ કરો. પતિ પત્ની બે એક વિચારથી ભક્તિ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે છે. પતિ પત્નીનું લક્ષ્ય એક હોવું જોઈએ. એક પૈસાના પાછળ પડ્યો છે અને એકને પરમાત્માના દર્શનની ઈચ્છા છે. ઘરમાં મતભેદ હોય તો શાંતિ મળતી નથી. લગ્નનો અર્થ જ એ છે તન બે મન એક, એને લગ્ન કહે છે. લગ્નના સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. એ વેદ મંત્રનો પણ અર્થ એ જ નીકળે છે. વર કન્યાને કહે છે મમ હૃદયે હૃદયંતે સંદધામિ. તારું મન જ મારું મન છે, મારું મન જ તારું મન છે. બેનું લક્ષ્ય એક હોય, પતિ પત્ની એક વિચારથી ભક્તિ કરતા હોય તો ભગવાનની કૃપા જલ્દી થાય છે. અદિતિએ કશ્યપ ઋષિને કહ્યું એકલી વ્રત નહીં કરું, તમે કરો. કશ્યપ ઋષિ સમજી ગયા છે ભગવાન પ્રગટ થવાના છે. 12 દિવસનું પયો વ્રત કર્યું છે.
ત્રયોદશી ના દિવસે ઉદ્યાપન કર્યું છે. રાત્રે પ્રસાદ ગ્રહણ કરી અદિતિ માતા સુઈ ગયા છે. સ્વપ્નમાં નારાયણના દર્શન